તારીખ 20 માર્ચ 2026ના રોજ બપોરે 2 વાગે ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પ્રશ્નો પર બેઠક. કોલેજ બંધ કરવાની સમસ્યા અને સમયમર્યાદા 2026 સુધી લંબાવાશે. મંજૂરી મુદ્દે ખાતરી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ કે.સી. પોરિયા અને નાયબ રજિસ્ટ્રાર સાથે કોલેજ સંચાલક દિલીપભાઈ ચૌધરી સહિતના પ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નોને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં અધ્યાપકોની અછત, જીકાસ પોર્ટલ પરની સમસ્યા વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે સેલ્ફ ફાઇનાન્સ, એ લોકોના ઘણા બધા મુદ્દાઓ હતા. એ માટે વીસી સાહેબ જોડે રજિસ્ટ્રારશ્રી જોડે એક વાર્તાલાપ માટે મિટિંગ મળી. તો પ્રશ્ન હતો કે ભાઈ આચાર્ય નથી, તો એ અંગે શું યુનિવર્સિટી એમના હાલકા આચાર્ય મળતા નથી. એ જ રીતે શિક્ષક અધ્યાપકનો હતો. અધ્યાપક છેલ્લા ઇન્ટરવ્યુમાં આપણે 6300 ટોટલ જગ્યાઓ અધ્યાપકોની હતી, પણ આપણને 1800 જ મળ્યા હતા. એટલે ક્વોલિફાઈડ જે નેટ સ્લેટ પીએચડી વાળા અધ્યાપકો જોઈએ એ હાલ મળતા નથી હોતા. તો એ અંગે જે અત્યાર સુધી વર્ષોથી ચાલતું હતું કોઈ કાર્યકારી આચાર્ય હોય 11 માસ માટે અધ્યાપકની માન્યતા જે યુનિવર્સિટી આપતી હતી, એ ફરીવાર જો અમને 2 વર્ષ માટે આપવામાં આવે, ત્યાં સુધી નેટ સ્લેટ પીએચડી વાળા અધ્યાપકો ના મળે ત્યાં સુધી થોડી છૂટછાટ આપે એવી માટે સંચાલક મિત્રોની રજૂઆત હતી. અને ખાસ કરીને જે એમ કે આ વખતે જે રી-એલઆઈસી કરવાનું વિચાર્યું છે સર યુનિવર્સિટી દ્વારા, એમાં એવું છે ભાઈ સામાન્ય જે કોઈ ક્વેરી હોય, એટલે કે કોઈ પુસ્તકોની હોય, કોઈ નાની મોટા કંઈક વસ્તુ વસાવવાની હોય, તો એ અંગે અમે પૂરતા કરીએ તો એ રી-એલઆઈસી ના થાય એ અંગે એ એમ લોકોની રજૂઆતો હતી.